નમસ્કાર તમામ મારા યુટ્યુબ મિત્રોને. પહેલા તો કર્પૂરગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસન્તે વિદ્યારણ્યે ભવં ભવાની સહિતં નમામિ. આજે આપણે શીખીશું મિત્રો સંખ્યા જ્ઞાન. ગણિતનું સ્ટાર્ટિંગ જ સંખ્યા. ગણિતની ઘણી બધી સંખ્યા છે જોવા જઈએ તો, પણ આપણે અહીંયા શીખીશું બે પ્રકારની સંખ્યા. વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યા. આને અંગ્રેજીમાં કહેવાય real number. આને imaginary number. આપણું આખું જ ગણિત, મતલબ કે આપણું આખું ગણિત આ સંખ્યા પર લખ્યું છે, વાસ્તવિક. અને કાલ્પનિક સંખ્યા, કાલ્પનિક સંખ્યા એટલે કે એકબીજાની કલ્પના જ ના કરી શકાય, માત્ર કલ્પના જ કરે, માત્ર કલ્પના જ કરી શકાય. વાસ્તવિકની અંદર આપણે શીખીશું આગળ મને ડાઉટ થાય કલ્પના કાલ્પનિક એટલે કેવી સંખ્યા, તો જેમ કે આપણે કોઈ સંખ્યા છે √4, આ √4 નો જવાબ શું થાય? +/- 2. કેમ? કારણ કે 2 ગુણ્યા 2 એટલે થાય 4, એટલે -2 ગુણ્યા -2 એનો પણ જવાબ 4 થાય. એટલા માટે આનો જવાબ +/- 2 થાય. પણ કદાચ કોઈ સંખ્યા આવી હોય -4 ના રૂપમાં -4, તો આનો જવાબ શું? તો અહીંયા આપણે લખીશું 4 ગુણ્યા -1, એનો મતલબ કે √4 ગુણ્યા √-1, એનો મતલબ કે √4 એટલે 2. અને આ સંખ્યાને આપણે લખીશું i, જેને આપણે કહીશું i ને આપણે કહીશું ઇમેજનરી. મિત્રો કાલ્પનિક સંખ્યા જેની માત્ર કલ્પના જ કરી છે, આપણે રિયલ નંબર છે વાસ્તવિક, એની ઉપર આપણે આજનું લેક્ચર રહેશે. સૌથી પહેલા જોઈએ તો પ્રાકૃતિક સંખ્યા, જેને આપણે અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવાય છે. ઓકે, આને ડિનોમિનેટર બાય n, એટલે આની સંખ્યા છે n, અને આની અંદર તમામ ધન સંખ્યા છે. ધન સંખ્યાને 1 થી ચાલુ થઈ અનંત સુધી, એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણે ઘણા પ્રશ્નો
ઘણા પ્રશ્નો આવે છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. બાળકોની કહીએ તો જેમીની લઈ લો, એનએમએમએસની લઈ લો, ઘણી એવી પરીક્ષાઓ છે. ટેટ 1 માં પણ આવા પ્રશ્નો પૂછાઈ જાય છે ઘણી વખત. તો આ પાયો આપણને આવવો જોઈએ. પ્રાકૃતિક સંખ્યા, જેને અંગ્રેજીમાં કહીશું નેચરલ નંબર્સ, ડિનોટેડ બાય n, એટલે કે એની સંખ્યા છે n. બધી જ સંખ્યા i અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાને બીજું પણ નામ છે ગણતરીની સંખ્યા. આ ખાસ યાદ રાખો. આવા પ્રશ્ન ઘણા બધા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. આની જગ્યાએ હું આગળ આપી આગળ જઈએ મિત્રો. બીજા નંબર પર આવશે જેને અંગ્રેજીમાં આપણે કહીશું હોલ નંબર. આનું સ્ટાર્ટિંગ w થી થાય અને ડિનોટેડ બાય w, મતલબ કે આની સંખ્યા છે w. આની અંદર ફક્ત 0 એડ થાય, બાકી પ્રાકૃતિક છે. એટલે આમાંથી બીજો કયો પ્રશ્ન બનશે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા, એના અંગ્રેજીમાં હોલ નંબર કહેવાય. ડિનોટેડ બાય w, મતલબ કે સંખ્યા છે w એના સંક્ષેપમાં આવશે 0 બધી જ સંખ્યા. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 થાય. એટલે મેક્સિમમ આટલા વિશે કરી શકે. ગણતરી પર બહુ થાય છે. આગળ જઈએ મિત્રો. એડજસ્ટ કરીએ. ચલો આગળ જઈએ. આગળ આવશે જેને અંગ્રેજીમાં કહીશું અહીંયા i છે તો આને ડિવાઇડેડ બાય i એવું ના લેતા. આની સંખ્યા અલગ છે. આની સંખ્યા છે z. કારણ કે i ઓલરેડી ઇમેજનરી સંખ્યા માટે લઈ લીધું છે. એટલે કાલ્પનિક સંખ્યા માટે i વપરાય. પણ પૂર્ણાંક સંખ્યાને ભલે ઇન્ટીજર્સ કહેવાય પણ એની સંખ્યા z લીધી છે. આની અંદર તમામ ઋણ 0 અને તમામ ધન સંખ્યા લીધેલી છે. पूर्णांक संख्या इंटीजर्स कहेवाय डिनोटेड बाय z, यानी संख्या z. અને ઋણ સંખ્યા પણ આવે 0 બી આવે અને તમામ ધન સંખ્યામાં મેક્સિમમ ક્વેશ્ચન આવે. પડી ગઈ. કોઈ આપણે આગળ વધીએ. આના માછીનો છોકરો એટલે અપૂર્ણાંક એ જોઈશું. બધા બાળકોને અપૂર્ણાંક છે, સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે, બહુ જ તકલીફ થતી. કશું એમાં એટલું ડાઉટ ક્લિયર નથી થતો. આપણે જુઓ અપૂર્ણાંકને લઈ લઈએ. અપૂર્ણાંક પર આખો એક લેક્ચર લાઈસ હમણાં તાલીમ પર અપૂર્ણાંક છે, ડિફરન્સ સમજે તો અપૂર્ણાંકનો, સમય સંખ્યાનો, અસમય સંખ્યાનો. અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? સૌથી પહેલા તો એક પૂર્ણાંક ના થાય. પૂર્ણાંક
એક્ઝામ્પલ લઈ લઈએ કે 3/8 એટલે 3/8 તો આ અપૂર્ણાંક કહેવાય કે ના કહેવાય? તો મારા ભાઈ આને 100% અપૂર્ણાંક કહેવાય. પણ કદાચ 10/2 હોય તો આને અપૂર્ણાંક કહેવાય નહીં. કેમ? આ તો 5 થઈ ગયો. 5 પૂર્ણાંક સંખ્યા કહેવાય, પ્રાકૃતિક સંખ્યા કહેવાય, પૂર્ણ સંખ્યા કહેવાય, પણ અપૂર્ણાંક ના કહેવાય. અપૂર્ણાંક માટે ગુણાંક ન હોવી જોઈએ. અપૂર્ણાંક થઈ ગયું એટલે આ સંખ્યા કહેવાય, એ અપૂર્ણાંક ના કહેવાય. બીજું કે અપૂર્ણાંકમાં p/q આવા રૂપો હોય. એના છેદમાં q રૂપનો હોવો જોઈએ. જેની અંદર q does not equal to એટલે q 0 હોવો જોઈએ. હા, એટલે ખબર છે કે 0 જો કદાચ છેદમાં આવી જાય, છેદમાં 0 આવી જાય તેનું સોલ્યુશન નથી. એટલા માટે q does not equal to 0 આટલે રાખવાનું. અપૂર્ણાંક સંખ્યાની અંદર p છેદમાં q ફોર્મમાં હોવું જોઈએ, આ રૂપમાં હોવું જોઈએ, નથી આ રૂપમાં હોવું જોઈએ. પણ આવું હોય તો ચેક કરવાનું કે 2 ના ઘડિયામાં 10 આવે છે, 5 જવાબ આવે તે તો પૂર્ણાંક થઈ ગયો. અપૂર્ણાંક હોવા પહેલો રૂપ છે પૂર્ણાંક ન હોવી જોઈએ. પડી ગઈ મિત્રો? તો બી સત્ય છે અહીંયા. પૂર્ણાંક છે. હવે સમય થોડું સમજાય તો ઇન્ટ્રોડક્શન છે. જોજો બાળક. બરાબર છે? સમય સંખ્યા કોને કે જેની અનંત આવૃત્તિ હોય. એનો અનંત આવૃત્તિ કાતો અથવા સમજાવશો ટેન્શન આવે. અસમીકરણ કે અનંત અનાવૃત્ત કરો અથવા ગાણિતિક અચળાંક. સાહેબ ઉદાહરણ આપો ઉદાહરણ જો અંશ છેદના ફોર્મમાં પણ હોવું જ્યાં છે 0 ના હોય. સમય સંખ્યા અંશ અને છેદમાં હોવી જોઈએ, જ્યાં છેદ 0 હોવો જોઈએ નહીં. સમય સંખ્યા એટલું કહે છે કે p/q ફોર્મમાં હોવું જોઈએ, p/q ફોર્મમાં હોવું જોઈએ. પછી અર્થ થાય પ્રત્યય બધું નહીં, ખાલી અંશ અને છેદમાં હોવું જોઈએ એટલે સમય કહેવાય. સમય એવું કે છે અસમયમાં અંશ અને છેદ પોસિબલ નથી. બહુ ઓછું જોવા મળશે. એક્ઝામ્પલ આપો. અહીં મેં 3.14 આવું ચાલ્યા છે. અહીંયા જો તમને વસ્તુ દેખાય છે પેટર્ન. આ પેટર્ન ઓકે. તો આ જે પેટર્ન છે એને આપણે અનંત આવૃત્ત કહીશું. છેક અનંત જાય છે પણ એક પેટર્ન બનાવશે એટલા માટે આને અનંત આવૃત્ત ગણાય. એટલા માટે આને સમય સંખ્યા કહેવાય. બીજી કોઈ એક્ઝામ્પલ લઈએ તો 145 અનંત સુધી ચાલશે પણ એક પેટર્ન બનાવી ચાલશે. તો આને આપણે સમય સંખ્યા કહીશું. 4.13 તો 4.13 પછી આગળ ચાલતું નથી, એટલે કે શાંત થઈ ગઈ સંખ્યા, સ્ટોપ થઈ ગઈ, શાંત થઈ. તો શાંત થઈ ગઈ
એટલે સમય સંખ્યા કહેવાય. આ રોસ નંબર આ હોવું જોઈએ, આ હોવું જોઈએ, આ તો છે અંક સમીક્ષામાંથી કઈને સમય સંખ્યા કહેવાની જ. અહીંયા શું પ્રોબ્લેમ થશે કે 1 2 3 4 5 6 8 9 10 11 આ વળી ઠેકાણા ઉપરનું કામ મતલબ તે અસમય સંખ્યા. બીજું કે ગાણિતિક અચળાંક એટલે રૂટનો કોઈ સંખ્યા હોય, રૂટ 2 તેની પાઈ છે એને પણ અસમય સંખ્યા કહેવાય. રૂટ 5 છે એને પણ અસમય એટલે ખાલી તો કહેવાય ઇરેશનલ નંબર. આને કહીશું આપણે ક્લિયર. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, અપૂર્ણાંક, રેશનલ એટલે કે અસમય, ઇરેશનલ એટલે કે અસમય તમામ સંખ્યાઓનો દાવો આપણે ક્લિયર થઈ ગયો. તો પ્રશ્નો કેવા પૂછાય છે ને એ જોજો, મજા આવશે. સંખ્યા ભણ્યા આપણે શું નોટિસ કર્યું? નોટિસ કર્યું જો લોંગ ટર્મ બતાવું શું નોટિસ મેં કર્યું? પ્રાકૃતિક, પછી આવશે પૂર્ણ, પછી આવશે પૂર્ણાંક, પછી આવશે સમય, કઈ ખબર નહીં પડે ધ્યાન આપજો, સમજાવો. પ્રાકૃતિકમાં આપણે શીખ્યા કે સ્ટાર્ટિંગ 1 થી થાય છે. 1 2 3 ક્યાં પૂર્ણ આપણે પણ શીખ્યા કે 0 થી થાય છે. પૂર્ણાંકમાં શું શીખ્યા? બધી માઇનસ વાળી પૂર્ણ સંખ્યા. સમયમાં શું બધી સંખ્યા સમયમાં છે, કારણ કે જો 10 છે તો 2 5 5 આમાં સમય શીખ્યા. અને બધી આ બધી સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. એ સ્ટાર્ટિંગ મેં તમને કીધું દેખાય તો આ 1 આ 2 આ 3 અનંત સુધી સંખ્યાનો દેખાય છે. આ પૂર્ણ બની આખી પૂર્ણ સંખ્યા અહીં દેખાય છે. પૂર્ણાંક ના બધી તમામ સંખ્યા તમને દેખાશે સમય, એટલે આમાં દેખાશે સમય. આ બધી સંખ્યા વાસ્તવિક છે. બરોબર? હવે આને અંગ્રેજીમાં કહેવાય, આને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર. આને અંગ્રેજીમાં કહેવાય હોલ નંબર. આને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટીજર. આને અંગ્રેજીમાં કહેવાય રેશનલ નંબર, પણ એનો સિમ્બોલ q છે. આને અંગ્રેજીમાં કહેવાય રિયલ નંબર, વાસ્તવિક એટલે રિયલ. અહીંયા તે દેખાય w z q y
તો મેં મજાની પ્રિન્ટ બનાવી દીધી છે યુઝલી એનો ક્યુઆર સાહેબ નવું લાવે આ આપણે નવું યુઝલી એનો ક્યુઆર શું યાદ રાખવાનું સાહેબ આ યાદ રાખવાનું જો પ્રશ્ન કેવા પૂછે છે હમણાં રહી જશે તમારા મોંઘા પરીક્ષા જ્યારે પૂછાશે ને ત્યારે 100 ટકોની પડે આપણે જોડે ભણ્યા છો તો પરીક્ષામાં ટોપ પ્રશ્ન આવો છે બધી પ્રાકૃતિક સંખ્યા મેં તમને જે કોડ આપ્યો છે આ કોડ યાદ રાખવા આ કોડની અંદર કરવાનું શું તમારે જો ડાબાથી જમણા ગયા તો સાચું શું યાદ રાખવાનું ડાબાથી જમણા ગયા તો સાચું અને જો જમણેથી ડાબા આયા તો ખોટું ખબર પડી ડાબેથી જમણા ગયા તો સાચું જમણેથી ડાબા આયા તો ખોટું જોજો બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા જો પ્રાકૃતિક એટલે વિચરણ પૂર્ણ એટલે હોલ નંબર તો ક્યાં ગયા વિચરણ થી હોલ નંબર એટલે ડાબેથી જમણે ગયા એટલે શું રૂલ્સ યાદ રાખવાનો સાચું એટલે આ કેવું સેન્ટેન્સ છે સાચું બરાબર પડી વિચારનો પ્રશ્ન તમને બતાવ્યો યાદ રાખવાનું અને એની અંદર એક અસંખ્ય સંખ્યા આવે એટલે ડિવિઝન ને રિયલ નંબર આનો આની જોડે રિલેશન આની જોડે આની જોડે આનો ફક્ત આની જોડે છે રિલેશન યાદ રાખવાનું બધી જ સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે બધી જ સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ક્યાં છે નેચરલ નંબર આ છે તો આપણે ક્યાં ગયા જમણેથી ડાબે ગયા આ કેવો સેન્ટેન્સ છે ખોટું વોટ ઇટ બધી જ અસમય સંખ્યા સમય સંખ્યા બધી જ અસમય એટલે ઇરેશનલ આ સમય છે આના આની જોડે કોઈ જ રિલેશન નહીં એટલે આ પણ કેવું છે ખોટું છે આનું ફક્ત રિયલ નંબર એટલે વાસ્તવિક સંખ્યા જોડે રિલેશન છે સંબંધ છે બધી જ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે બધી પૂર્ણ સંખ્યા એટલે કઈ આવે હોલ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક એટલે ઇન્ટીજર્સ ડાબેથી ક્યાં ગયા જમણે એટલે આ કેવું છે 110% સાચું છે કેવું ભાઈ બાળકો મજા આવી આજના લેક્ચરમાં જો આવો આનો બીજો પાઠ કદાચ તમારે જોતો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો આપણે લાઈન સરસ બધા નાવું કરતા લઈને બધું એડજસ્ટ કરી સ્ટાર્ટિંગમાં બાકી મસ્ત જે માતા મસ્ત